અમેરિકાની અંદર ન્યુયોર્ક વિસ્તાર, ન્યુયોર્ક ટાઉન છે, એની અંદર બ્રોન્ક્સ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર એક ઝૂ છે, પ્રાણી સંગ્રહાલય, અને બહુ સુંદર છે, આમ ફર્સ્ટ ક્લાસ. બધા ત્યાં આગળ હાથી, ગેંડા, સિંહ, વાઘ, વરુ, દીપડા બધા જ પશુઓ સરસ રીતે ત્યાં આગળ ગોઠવેલા છે અને તમે જોવા જાવ તો આનંદ આવે. આખું ઝૂ જોઈને જયારે તમે બહાર નીકળો, એક મોટો રૂમ છે અને રૂમની અંદર એક લાઈવ સાઈઝ નો એક ફર્સ્ટ ક્લાસ અરીસો ત્યાં આગળ મૂકવામાં આવ્યો છે. અને માણસ છે ને 3 જગ્યાએ ગાંડો થાય. તમે જોજો, માણસ 3 જગ્યાએ ગાંડો થાય. એક તો બાળકને જોવે ને એટલે ગાંડો થાય. નાનું બાળક હોય એને રમાડવા માંડે, ગાલે આમ ચીટિયા ભરે, બચીઓ ભરે, બાળક પાસે કોઈ પણ ગાંડો થાય. એક બીજો, અરીસાની પાસે કોઈ પણ ગાંડો થાય. એમાં જો કોઈ તમને ન જોતું હોય ને, તમે એકલા જ હો ને અરીસાની સામે, અને એ જે દ્રશ્ય પાડવામાં આવે, વિડીયો ઉતારવામાં, આમ તો કોઈ ઉતારતા નથી હોતા, પણ જો વિડીયો ઉતારવામાં આવે તો એ વખતે ત્યાં આગળ માણસ છે ને એ બહુ ગાંડો થતો હોય છે. આ બીજી જગ્યા. અને ત્રીજી જગ્યા, એનું ખૂબ સન્માન થાય ત્યારે એનાથી જીરવાય નહીં. આ 3 જગ્યાએમાં માણસ બહુ ગાંડો થાય. તો ઝૂ જો એને માણસ જેવા બહાર નીકળે એટલે રૂમની અંદર એક લાઈફ સાઈઝ નો અરીસો છે, એની સામે માણસ ઉભો રહે અને પોતાને નિહાળે કે હું કેવો લાગુ છું. એની નીચે એક વાક્ય લખેલું છે. આ વાક્ય એ પ્રકારનું છે કે નાવ, અત્યારે યુ આર લુકિંગ એટ વન ઓફ ધી મોસ્ટ ફિરોસિયસ એનિમલ ઇન ધ વર્લ્ડ, ધ ઓનલી એનિમલ ધેટ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ. કે અત્યારે દુનિયાનું તમે ભયંકરમાં ભયંકર પ્રાણી જોઈ રહેલા છો. ધ ઓનલી એનિમલ, આ એક પ્રાણી એવું છે એ માણસ પોતે જ પોતાની જાતને મારે છે. સિંહ કોઈ દિવસ સિંહને ન મારે, વાઘ કોઈ દિવસ વાઘને ન મારે, ગેંડો કોઈ દિવસ ગેંડાને ન મારે, વાંદરો કોઈ દિવસ વાંદરાને ન મારે, અને મૂર્ખો માણસ જ એક એવો છે જે માણસને જ મારે. એટલે આપણા જેવું કોઈ ભયંકર પ્રાણી રહેલું નથી. આજે ગુના તમે જુઓ, સ્ટાલિન રશિયાનો, જેને 70 લાખ માણસોને મારી નાખેલા. હિટલર જર્મનીનો, જેને 60 લાખ માણસોને મારી નાખેલા. ઇદી અમીન આફ્રિકાનો, જેને હજારો લોકોને મારી નાખેલા. તો માણસ માણસને મારતો થયો છે. અને કોઈ પણ જગ્યાએ ઝઘડો થાય ને તો બે જ જોઈએ ને, ઝઘડામાં બે જ જોઈએ. ડચ કહેવત છે એક, અ quarrel requires 2 men. ઝઘડો બેને આ પ્રમાણે સમાવેશ કરે છે. એ 2 માણસ હોય તો જ ઝઘડો થાય. અને એટલું યાદ રાખવું કે લોહીના ડાઘ કોઈ દિવસ લોહીથી ભૂસાતા નથી. એટલે આજે સમાજની અંદર એટલી બધી ગુનાખોરીઓ થઈ રહી છે કે જેની કોઈ સીમા નથી. વેરઝેર વધ્યા, ગુનાઓ વધ્યા, આ બધું સમાજમાં અત્યારે વધેલું છે. એની સામે અહીંયા આગળ સુતજી શૌનકને સમજાવે છે કે આજે સમાજના ગુનાઓ, વેરઝેર, પાપ વગેરેનો નાશ કરવો હોય, ધર્મનું સંવર્ધન કરવું હોય, શાસ્ત્ર, તીર્થ અને મંત્ર વગેરેનું જો સંવર્ધન કરવું હોય તો એક જ સાધન રહેલું છે. કયું સાધન? બહુ સુંદર અહીંયા આગળ બતાવી રહ્યા છે. આ સાધન છે. આપણા હાથમાં કંઈ પણ સાધન હોય તો આપણે સાધ્યને સિદ્ધ કરી શકીએ. તમે ગમે તેટલા સશક્ત હો પણ હાથેથી વડ કપાય નહીં. ઝાડ થોડું હાથેથી કપાય? એ તો એના માટે તમારે કુહાડો જોઈએ. એમ સમાજના ગુના વગેરેને દૂર કરવા માટે કદાચ એ લોકોને બીજું ઘણું આપવામાં આવે, પણ ધર્મનું શિક્ષણ, શાસ્ત્રનું શિક્ષણ જો નહીં આપવામાં આવે તો સમાજના ગુનાઓ ક્યારેય ઓછા નહીં થાય. એટલા માટે અહીંયા આગળ સુંદર બતાવી રહ્યા. એટલે કે વેદાંત સાર સર્વસ્વ. આપણા ભારતની અંદર સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ, આ 4 વૈદિક ગ્રંથો કહેવાય. ધીરે ધીરે ભૂલાતા જાય છે. પહેલાના વખતમાં બ્રાહ્મણો 4 વેદ ભણતા હતા. એ બ્રાહ્મણોને ચાતુર્વેદી બ્રાહ્મણો કહેવામાં આવતા હતા. ચાતુર્વેદી એટલે 4 વેદના જાણનારા. વેદ એટલે જાણવું, તે વેદી એટલે જાણનારો.
ચાર વેદને ભણે એને ચાતુર્વેદી બ્રાહ્મણ કહેવાય. પણ જેવો સતયુગ પૂર્ણ થયો ને ત્રેતામાં પ્રવેશ્યા એટલે એક વેદ છૂટી ગયો. અને એ વખતના જે બ્રાહ્મણો 3 વેદ જાણતા હતા એને સંજ્ઞા પ્રાપ્ત થઈ ત્રિવેદી. ત્રિ એટલે 3, વેદ એટલે વેદ, જ્ઞાન, વેદી એટલે જાણનારા. 3 વેદને હવે જાણનારા છે. એક વેદ છૂટી ગયો. અને પછી જેવો દ્વાપર યુગ આવ્યો એટલે ઓર એક વેદ છૂટી ગયો, દ્વિવેદી. અને અત્યારે કળિયુગ છે. 5235 વર્ષ કળિયુગને થયેલા છે. આ કળિયુગની આવરદા 4,32,000 વર્ષની છે. ઉપરના 32 પૂરા નથી થયા હજુ તો. ઉપરના 32 નથી પૂરા થયા. 4,32,000 માં ફક્ત 5,235 વર્ષ અત્યારે કળિયુગને થયા છે. એ તો કળિયુગની અંદર 3 વેદ ભૂલાઈ ગયા છે. અને વેદી પછી એનું જરા અપભ્રંશ થઈ અને વેદીઓ કહેતા હોય છે કે આ વેદીઓ છે. વેદીઓ એક વેદને જાણનારો છે. પણ અત્યારે આપણે જરા જુદા અર્થમાં આ શબ્દને વાપરતા થયા છીએ. એટલે કળિયુગની અંદર જ્યારે મધ્ય ભાગ આવશે તો વેદ બધું ભૂલાઈ જશે અને અટક રહેશે કિરીટભાઈ દવે. વેદનું ઊંધું દવે. પતી ગયું. આજે બ્રાહ્મણના દીકરાઓ વેદ નથી ભણતા તો ઉપનિષદોની વાત તો ક્યાં રહી? તો અહીંયા આગળ કહે છે વેદાંત સાર સર્વસ્વમ. આ શિવ પુરાણ કેવો ગ્રંથ છે જેમાં વેદોનો, ઉપનિષદોનો, બ્રાહ્મણ ગ્રંથોનો, આરણ્ય ગ્રંથોનો સાર છે. શૈવમ પુરાણમ ઉત્તમમ. આ ઉત્તમ શૈવ પુરાણ રહેલું છે. અને સર્વ અઘ એટલે પાપ, જેટલા કઈ પાપો કર્યા હશે એ બધા જ પાપનું શમન આ પુરાણ દ્વારા થવાનું છે. એટલી વાત કરી અને સુતજી શૌનકને કહે છે, મુનિઓ બધા બેઠેલા હતા. એ મુનિઓની વચ્ચે એક વિવાદ ઉત્પન્ન થયો કે ખરેખર બ્રહ્મ કોણ છે? બ્રહ્મ કોણ છે? બ્રહ્માજીની પાસે ગયા અને બ્રહ્માને આ પ્રશ્ન રજૂ કરે છે કે ખરેખર બ્રહ્મ કોણ છે? બ્રહ્માજી બહુ સુંદર બધા જે આવેલા હતા એને 2 શ્લોકમાં કહે છે કે તમે બ્રહ્મનો પ્રશ્ન લઈને આવ્યા છો તો એના માટે હું તમને કહું છું, બ્રહ્મને પહેલા પ્રાપ્ત કરવાની ઈચ્છા અંતરથી થવી જોઈએ. જો અત્યારે તમે બધા પધાર્યા છો અને અંતરમાં એક ઈચ્છા તો એવી રહેલી છે કે કંઈક મેળવવું છે. આવીને આવી ઈચ્છા આ પારાયણ પૂરી થઈ જાય તો પણ ચાલુ રાખવાની. અત્યારે તો આ ઈચ્છા ચાલુ છે, પણ જ્યારે પારાયણ પૂર્ણ થઈ જાય, જીવનમાં છેલ્લો શ્વાસ ઘૂંટીએ ત્યાં સુધી આની આ ઈચ્છા બની રહે તો સમજવો સાચા અર્થની અંદર બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા રહેલી છે. એટલે શાસ્ત્રો કહે છે કે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, તું બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કર. ઉપનિષદ આપણને કહે છે કે તત વિજિજ્ઞાસિતવ્ય, એને જાણવા જોઈએ. અને જ્યાં સુધી ભગવાનને આપણે જાણીએ નહીં ત્યાં સુધી જીવનમાં ક્યારેય આપણે સાચી વસ્તુને પ્રાપ્ત